વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રાજ્યને આપણે 5 અલગ અલગ વિભાગમાં વહેંચી શકીએ છીએ. પહેલું છે કચ્છ, બીજું છે સૌરાષ્ટ્ર, ત્રીજું ઉત્તર ગુજરાત, ચોથું મધ્ય ગુજરાત અને પાંચમું દક્ષિણ ગુજરાત. આજે આપણે મધ્ય ગુજરાતના 8 જિલ્લાઓ વિશે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, મધ્ય ગુજરાતના 8 જિલ્લાઓના નામ સરળતાથી ક્રમમાં યાદ રાખવા માટે એક સરસ મજાની ચાવી તમારી માટે લઈને આવ્યો છું. એક કેરેક્ટર છોટુ દાદા, જેને તમે સૌ ઓળખતા જ હશો, કોમેડિયન છે સરસ મજાના. અને આજના સમયમાં મહિલાઓ જે નેલ આર્ટ કરાવે છે, જે નખ કહીએ એમના અલગ અલગ રંગાવે છે, એટલે કે એ અપડેટ થઈને હવે 5G થઈ ગયા છે. એટલે કે અત્યારનો સમય 5G નો છે, તેમના નેલ પણ એટલે નખ પણ 5G થઈ ગયા છે. તો આવી સરસ મજાના શબ્દો જે ઇઝીલી યાદ રહી જાય એવા, અને એના દ્વારા તમે સરળતાથી આ બધા જ જિલ્લાઓના નામ એક ક્રમમાં એક પછી એક ડાબેથી જમણે તરફ કઈ રીતે યાદ રાખી શકો છો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સરસ મજાની ચાવી છે આમ આવ છોટુ દાદા, મહિલાઓના નખ 5G. છોટુ દાદાને આપણે આમ બોલાવવાના છે કે ભાઈ છોટુ દાદા આમ આવી જાઓ, મહિલાઓના નખ કેવા છે? 5G છે. આમ એટલે અમદાવાદ, આ એટલે આણંદ, વ એટલે વડોદરા. આમ આવ આવા શબ્દો આપણે નોર્મલી યુઝ કરતા હોઈએ છીએ કોકને બોલાવવા માટે. આમ આવ, આમ આય ભાઈ, શું થયું, આવી રીતે બોલાવતા હોઈએ છીએ. તો આમ આવ આવા શબ્દો બોલીએ જ્યારે પણ, તો આપણા મગજમાં 3 જિલ્લાઓના નામ ફરવા જોઈએ. આમ એટલે અમદાવાદ, આ એટલે આણંદ, વ એટલે વડોદરા. ત્યારબાદ જે કેરેક્ટર છે આપણા સરસ મજાના કોમેડિયન, એમનું નામ આવે છે છોટુ દાદા. તો છોટુ દાદાને આપણે કહીએ છીએ કે આમ આવ છોટુ દાદા. આમ અમદાવાદ, આ આણંદ, વ વડોદરા, છોટુ એટલે છોટાઉદેપુર અને દાદા એટલે દાહોદ. તો છોટુ દાદા એટલે કે છોટાઉદેપુર, દાહોદ. આમ તમે સરળતાથી 5 જિલ્લાઓના નામ યાદ રાખી શકો છો. ત્યારબાદના જે શબ્દો છે એ જિલ્લા સાથે મુખ્ય મથકનું નામ પણ એમાં આવી જાય છે. જેમ કે મહિલા શબ્દ યાદ રાખો તો તમને મહી એટલે મહીસાગર અને લા એટલે કે લુણાવાડા ઇઝીલી યાદ રહી જાય. નખ શબ્દ યાદ રાખો તો એનામાં ખેડા, ખ એટલે ખેડા અને ન એટલે નડિયાદ. નડિયાદ એ ખેડાનું મુખ્ય મથક છે. તો નખમાં તમને નડિયાદ અને ખેડા યાદ રહી જશે. અને 5G સરસ મજાનો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો. અત્યારના સમયમાં 5G બધી જગ્યાએ ચાલે જ છે, અને 5G પરથી 5G એટલે 5 એટલે પંચમહાલ, G એટલે ગોધરા. તો 5G એટલે પંચમહાલ, ગોધરા તમે આમ સહેલાઈથી યાદ રાખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તો મહિલાઓના નખ 5G, તો મહિલા મહીસાગર, લુણાવાડા, નખ નડિયાદ ખેડા અને 5G એટલે પંચમહાલ, ગોધરા. તો આમ મધ્ય ગુજરાતના 8 જિલ્લાઓ તમે એક ક્રમમાં વ્યવસ્થિત રીતે યાદ રાખવા માટે આટલું બોલવાનું છે. આમ આવ છોટુ દાદા, મહિલાઓના નખ 5G. આમ એટલે અમદાવાદ, આ એટલે આણંદ, વ એટલે વડોદરા, છોટુ એટલે છોટાઉદેપુર, દાદા એટલે દાહોદ, મહિલા એટલે મહીસાગર, લુણાવાડા, નખ એટલે ખેડા નડિયાદ અને 5G એટલે પંચમહાલ, ગોધરા. તો આમ મધ્ય ગુજરાતના 8 જિલ્લાઓના નામ સરળતાથી તમે યાદ રાખી શકો.